સુરત શહેરના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં 30 જાન્યુઆરીના રોજ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી, જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો હતો અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી 3 ગેસ સિલિન્ડર ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે 31મી જાન્યુઆરીએ સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથી પાક ચખાડ્યો હતો. સીસીટીવીના આધારે લોકોએ ચોરને ઝડપી પાડ્યો હતો. ગતરોજ થયેલી આ ચોરીની ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટેમ્પોમાં ગેસ સિલિન્ડર ભરેલા છે, ત્યારે એક રિક્ષા ચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે. પહેલા તે તેની રિક્ષાને ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક 3 ગેસ સિલિન્ડર ઉઠાવી રિક્ષામાં મૂકે છે. તે કોઈ ગભરાટ વિના આ આખી ચોરી અતિશય આરામથી કરે છે અને બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈને ફરાર થઈ જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જેમ વાયરલ થયા તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોએ ચોરની ઓળખ કરી તેને આજે પકડી પાડ્યો હતો. જો કે પોલીસ આવે તે પહેલા પોતે જ ન્યાય આપી દેવાના મૂડમાં આવી ગયા હતા. ચોરને તેની જ રિક્ષામાં બેસાડીને બાજુમાં ખૂણા સુધી લઈ જવામાં આવ્યો હતો. અહીં તેને એક થાંભલા સાથે બાંધી મારવામાં આવ્યો હતો. લોકો એક પછી એક તેને ધપાટ મારતા હતા તો કેટલાક વિડીયો બનાવી રહ્યા હતા. કેટલાક લોકો તો ઉલટા સવાલ પૂછતા હતા કે કેટલા સિલિન્ડર લેવા આવ્યો હતો. જે બાદ સ્થાનિકોએ આખરે ચોરને ઉધના પોલીસને હવાલે કર્યો હતો. ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી તેના પાછળના રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ અશોક માંગીલાલ બિશ્નોઈ છે અને તે મજૂરી કામ કરે છે. હાલ ગામ ડુંડી આનંદ બિલ્ડિંગ 204 સુરતમાં રહે છે અને મૂળ ગામ ઝારોદા તાલુકો મેડતા સિટી નાગોર રાજસ્થાનનો રહેવાસી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.